નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર દ્વારા પીધેલી હાલતમાં કાર અકસ્માત સર્જાયો છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રોષે ભરાયેલા લોકોએ હિરેન પટેલને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. આ સાથે રોષે ભરાયેલા લોકોએ કહ્યું હતું કે આને તો મોટો કોટો એટલે કે ઝેરી દવા પીવડાવી દેવી જોઈએ. આવા શબ્દો ઉપયોગ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની અટકાયત કરી હતી. આરોપી નશામાં છે કે નહીં એની પુષ્ટિ કરવા માટે તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તે દારૂ પીધેલ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.